બોર મને એટલા માટે મીઠા લાગ્યા કે એમાં તારી ભાવના અણમોલ સબરી મીઠા લાગ્યા. ભાવના હોય તો ગલે ઉતરે, નકર વાતમાં હું માલ છે. હા, નેહડે જાય અને કરોડપતિ માણા ગીરના નેહડામાં જાય ને એમ કે ઓળો રોટલો ખવડાવીને જે અમૃતનો ઓટકાર આવતી હું ઓળો રોટલો આ બધા કરોડપતિ એને ઘીરે નથી ખાઈ શકતા, પણ માલધારી જે પ્રેમથી ખવડાવે ને એની મજા છે. પદાર્થોમાં પ્રેમ નથી, માણાના હૈયામાં પ્રેમ છે સાહેબ. બાકી બત્રીભાઈ ભોજન પીર્યા હોય, ગરદણી મોઢું સડાવીને બેઠો હોય, મોઢામાં કોળીઓ માથામાં ધૂંબો હોય, ત્રીજી રોટલી પૂછે લેશો? હજી તો ઘણી લેશો. લોટ બંધોશ્યો, બીજો લોટ બંધોશ્યો, રોકાણા બેદી તો તારો જીવે લેશો. આમાં શું કરો તમે? લ્યો કયો જી. એક ભાઈ ની ઘેરે મહેમાન આવ્યા, પેલી રોટલી મૂકતો મૂકતો ગરદણી કે આ છેલ્લી રોટલી તો લેવી જ પડશે તમારે. શું કરો તમે? પેલી રોટલી મૂકતો મૂકતો કે છેલ્લી તો લેવી જ પડશે. હા, એક ભાઈ કચ્છમાં ગયા ને તો 2-3 રોટલા અને 2 તાળી શાક અને 1 તાળી ખીચડી ખાધી ને પાછો ગરદણીને કે અટાણના માણાના ખોરાક ઘટી ગયા. ગરદણીની ચોટલી ખીતો થઈ ગઈ કે ઘટ્યો નો ભલે ઘટ્યો પણ તારો નથી ઘટ્યો. બહુ ખાયો. હા હા, ઘણા લોજમાં જમવા જાય ને પછી બહુ ખોરાક હોય ને, લોજવાળાના પૈસા ન લે, સરનામું લઈ લે કે આને ચડવા દેતા નહીં કોઈ દી. અને બહુ છેતરપિંડી બહુ કરે છે. બજારમાં નીકળ્યા તે લોજ ભાળી સમજ્યા, અહીં તમારા પૈસા, લોજમાં જમવા ગયા ત્યાં બોર્ડ લખ્યો હતો અહીં પૈસા દેવાની તમારે કોઈ જરૂર નથી, તમારા દીકરાનો દીકરો આવીને પૈસા દઈ જાય. એટલે અહીં બીજી વાર વાંચ્યું કે આપણે કે આમાં ક્યાં આપણે લગ્ન નહીં થયા, દીકરાનો દીકરો દઈ જાય, હાલો હાલો ઉભે ગળે ઝપટ કરીએ. એ ભાઈ ઉભે ગળે ખાધું, 400 રૂપિયાનું બિલ આવ્યું. તો કાં તો તમારા દાદા જમી ગયા હતા એ તમારે દેવાનું છે. આને તમે કેમ પૂગો? ગાલિયા જ ગીરા નીકળ્યા. બે જણા ભૂખા થયા ને બજારમાં નીકળ્યા, 2 બોર્ડ, શાકાહારી અને માંસાહારી 2 બોર્ડ જોયા. તો એક બીજાને કીધું કે શાકાહારીમાં જાઉં કે ઓમાં? તો ઓમાં ન જવાય, એમાં ન મજા આવે, આ શાકાહારીમાં જાય. એમાં ગયા પાછા 2 બોર્ડ આવ્યા, ચોખા ઘીમાં ને વેજીટેબલમાં ઘીમાં. કેમાં જાવ? તો ચોખા ઘીમાં. વેજીટેબલમાં જવાય, ગળા ધોહરા જેવા થઈ જાય. એમાં ગયા તો પાછા 2 બોર્ડ આવ્યા, રોકડા અને ઉધાર. મોટા નાના કીધું શું કરીશું? ઉધારમાં જાય તો હોરો નીકળી ગયા, રોડ ઉપર નીકળો. પેલા હોટલ ક્યાં? તો કીધું આ રહી ગઈ. પાછા વળીને જોયું તો બોર્ડ લાગી ગયા, રજા સેવા અંદર આવવાની મનાય છે. આવા ગાલિયા નાખી નાખી રખડે છે. પણ પ્રેમ પદાર્થોમાં નથી, પ્રેમ તો માણસના હૈયામાં છે. આ ગાંધીગીરમાં અંગ્રેજ લોકો આવે ને, અંગ્રેજ આમ તો આપણા સૌરાષ્ટ્રમાં બહુ સારું. આ કિશોરભાઈ બેઠા એટલે કહું, અમેરિકા લંડન પ્રોગ્રામ આપવા ને તો બહુ હેલા છે સાહેબ. ઘણા કલાકારો કહે કે હું લંડન જેવો, અમેરિકા જેવો. આ સાક્ષી છે એટલે કહું છું. અમેરિકામાં છે ને તમે માતાજીનો ગરબો ગાવતો રાજીના રેડ થઈ જાય. હા, મા અંબા તે રમવા નીકળ્યા કરતા તો લેર મને રમવા મને ફરવા ફૂદડ્યું ભાઈ. અને આપણે એમ કહીએ કે હું જુનાગઢથી નીકળી અને રાજકોટ આવ્યો અને કિશોરભાઈ નારને મળ્યો ને પછી એરપોર્ટ આવ્યો ને ત્યાંથી મુંબઈ આવ્યો, એને વાર્તા લાગે કે આ વાર્તા કરે. સાંભળો સાંભળો, વાર્તા સાંભળો. અરે વાર્તા નથી, આ વાત છે. ત્યાં તો હેલું છે સાહેબ. સૌરાષ્ટ્રમાં પ્રોગ્રામ આપવા બહુ અઘરા છે. એ સૌરાષ્ટ્રમાં તમે સ્ટેજ ઉપર જાઓ, ભાયાવદર, ઉપલેટા, જુનાગઢ, માણાવદર, ત્યાં 10 જણા તમારા કાનમાં કહી જાય કે એટલું 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 સાંભળ્યું છે, આનાથી નવું હોય તો જજો ઉપર રોજ ચડજો. ત્યાં અઘરું છે સાહેબ. પોતાના પાસે સાંભળવું
ત્યાં તો બધું લંડન અમેરિકામાં તો ગુજરાતી ભાષા જ ગમે છે. તમે ગુજરાતી બોલો ત્યાં જ માણસ સાંભળવી ગમે છે. એમાં પછી વાર્તાની ગીતની જ ક્યાં વાત જ રહી. અને એક બીજું સમજણ ન હોય ને તકલીફ પડી. મહેસાણામાં ગયા ને લાખાભાઈ, હું દિવાળીબેન પ્રાણલાલ વ્યાસ ઘણા વર્ષો પહેલા મહેસાણા ગરદણી અમારો પરિચય કરાવ્યો સાહેબ. નામચીન કલાકારો છે આ. બોલો નામચીન હું ખિસ્સા કાતરું છે? નામચીન કલાકારો છે. અને પછી હું કીધું લાખાભાઈ ગઢવી અને એની ટોળકીએ ખૂબ મજા કરાવેલી. અમે એની ટોળકી. બોલો પ્રાણભાઈ મને કે ટોળકી કોણ? મેં કીધું હું તમને દિવાળી બેન. અને પછી એક જણે કીધું કાળજાને કકડો કરજો, પેલો કકડો. કાળજાને કટકો મેં કીધું હમણાં લાખાભાઈ ગાયો. મને કે કોઈ બીજો કકડો કરો, તમારે કોકડા ઘણા હોય કોઠિયાવાડીમાં. આહા, આની પાસે તમે શું કરો સાહેબ? અંતરના ઊંડાણની તો કોક વેધું ને કહેવાય, પણ ચોરે નો ચર્ચાય ચિત્તની વાતું શંકરા. વાત કોને કહેવાય સાંભળો સાહેબ. એક મિત્રની પાસે મિત્રએ એટલું જ કીધું હતું કે આવા દીકરીના લગ્ન કરવા છે. ગરદણી ઉભો થઈ ગયો સાહેબ. ઘરમાં ગયો, પૈસા થેલીમાં દઈ, હાલે ભાઈ તારી દીકરીને લાડે કોડે પરણાવજો, હજી ઘટે તો અડધી રાતે મને ઉઠાડજો, તું મારો મિત્ર છો ભાઈ. અને દીકરી તો દીકરી છે ભાઈ, જેટલું દેવાય એટલું દેજે. દીકરી તો બાપનો વાલનો દરિયો છે, દીકરી કાળજાનો કટકો છે, દીકરી બાપનો મીઠો મેળામણ છે. અને હું તો ઘણી વાર એમ કહું છું કે દીકરામાં દીકરીમાં ફેર એટલો છે કે પોતાના ઘરમાં દીવો કરે એને તો દીકરો કહેવાય, પણ બીજાને ઘીરે જીન દીવા કરે એનું નામ દીકરી કહેવાય સાહેબ.